મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છાઓ પાઠવું છું. આ સ્થળ તે ખૂબ જ ખાસ છે. કયું સ્થળ છે આમ વિચારો છો? ઇઝરાયલ દેશમાં દક્ષિણ વિસ્તારની અંદર બેરશેબા એમ કરીને એક શહેર આવેલું છે. તેના વિશે તમે બાઇબલમાં વાંચી શકો છો. અને ઇઝરાયલની ઉત્તરીય સરહદ તે દાન છે. તેની દક્ષિણીય સરહદ તે બેરશેબા છે. બેરશેબા નામનું જે શહેર અહીં આવેલું છે, દક્ષિણ જિલ્લાનું શહેર. બેરશેબા એક મહત્વપૂર્ણ શહેર છે. શા માટે જાણો છો? ઉત્પત્તિ 21મો અને 22મો અધ્યાય તમે વાંચશો. ઈશ્વરે બોલાવેલા જે અબ્રાહમ હતા, તે અબ્રાહમ લાંબા સમયથી બેરશેબા શહેરમાં રહેતા હતા. ઈસહાક પણ બેરશેબામાં રહેતા હતા. ઇબ્રાહીમે બેરશેબામાં એક વિશાળ બગીચો બનાવ્યો અને પ્રભુનું નામ લીધું હતું. એવી રીતે આપણે બાઇબલમાં વાંચીએ છીએ. અહીં જ ઈસહાકનો જન્મ થયો હતો. એટલું જ નહીં, યહોવાએ જે ઈસહાકનું બલિદાન ચડાવવા ઇબ્રાહીમને કહ્યું હતું, તે જે છે તે આ જ સ્થળ હતું. એટલે કે જે યરુશલેમ હમણાં કહેવાય છે, પહેલા મોરિયા પર્વત હતું. તે ઈસહાકને અહીંથી ત્યાં લઈ ગયા હતા. યરુશલેમ શહેર અહીંથી 3 દિવસની મુસાફરીના અંતરે આવેલું છે. બસ દ્વારા માત્ર 3 કલાક જ લાગે છે. તેથી આ તે જગ્યા છે જ્યાં ઇબ્રાહીમ તે વાસ કરતો હતો. બેરશેબા ખૂબ જ મહત્વપૂર્ણ શહેર છે. ત્યાંથી તમારી સાથે વાત કરવી મારા માટે ખૂબ આનંદની વાત છે. સારું, યહોવા પાસે મારા માટે કયું વચન છે? શું તમે આમ પૂછી રહ્યા છો? યશાયા 28મો અધ્યાય તેની 29મી કલમ. ઈશ્વરની સૂચના અદ્ભુત છે ને તેમની બુદ્ધિ મહાન છે. સૂચના, સલાહ તે અદ્ભુત છે. તે કાર્ય પણ કરે છે. તેમની સલાહ તે ખૂબ જ અદ્ભુત છે અને તેમનું માર્ગદર્શન તે ખૂબ જ ઉત્તમ છે. તે કેવા પ્રભુ છે જે આપણને સારી સલાહ આપે છે. આપણે બધાને સલાહની જરૂર છે, ખરું ને? જ્યારે આપણે કુટુંબ ચલાવતી વખતે કોઈ બાબતમાં ઠોકર ખાઈએ છીએ, આપણે કોઈ આપણને સારી સલાહ આપે તેવી અપેક્ષા રાખીએ છીએ. પરિવાર માટે પણ સલાહની જરૂર છે. જો તમે કોઈ વ્યવસાય કરો છો તેમાં સલાહની જરૂર છે. જો તમે સેવા કરો છો તેમાં સલાહની જરૂર છે. ઘણા લોકોની સલાહ વિજય આપે છે, આવી રીતે બાઇબલ કહે છે. પરંતુ કેટલાક તે ખોટી સલાહ પણ આપી શકે છે. તે આપણા જીવનને સંપૂર્ણપણે અસર કરશે. તેથી આપણને સાચી સલાહ તે કોણ આપી શકે છે? પ્રભુ. પ્રભુનું એક ખૂબ જ એવું સુંદર નામ છે, અદ્ભુત સલાહ આપનાર. જ્યારે ઈસુ આ દુનિયામાં આવ્યા, તેમને આપવામાં આવેલ નામોમાંથી એક નામ છે અદ્ભુત સલાહકાર. તે અદ્ભુત રીતે સલાહ આપે છે. કેટલાક કહે છે જ્યારે ઈસુના ઉદ્ધારની સેવા અને માળખાગત સુવિધાઓ જોઈ છે, ત્યાર પછી કેટલાક કહેશે તે ખૂબ જ સુંદર છે, ખૂબ જ સુખદ છે, ભવ્ય છે. તે કેવી રીતે શક્ય બન્યું? તમે તે કેવી રીતે કર્યું? ઈશ્વરે મને સલાહ આપી. શું કરવું અને કેવી રીતે કરવું, કઈ ઇમારત ક્યાં બનાવવી, કયું માળખું તે શું છે, તે પ્રભુના સલાહ મુજબ કરવામાં આવે છે. એ વાત સાચી છે. તે આપણને સેવા કાર્યમાં સલાહ આપે છે, માર્ગદર્શન આપતા હોય છે. આપણે સેવા કાર્યમાં તેના લીધે વિજય જોઈ શકીએ છીએ. જો પ્રભુ તમને સલાહ માર્ગદર્શન આપે છે તો તમારો વ્યવસાય તે સફળ થશે. તમારા નોકરીમાં પ્રગતિ મળશે. તમારા બાળકોને તેમના અભ્યાસમાં સફળતા મળશે. તે સલાહ આપે છે અને માર્ગદર્શન આપે છે. તે કાર્યોને અમલમાં મૂકવામાં પણ ઉત્તમ છે. તે એવા પ્રભુ નથી જે સલાહ આપીને બાજુ પર ખસી જાય છે. તે તેમનો અમલ પણ કરે છે. તમારા માટે તે કરશે, આપણા માટે કરશે. પ્રભુએ સલાહ આપી છે, તેનો અમલ કેવી રીતે કરવો, તે પોતે તેમનો અમલ કરશે. તેથી તમે ડરશો નહીં. પ્રભુ કેવળ સલાહ આપીને બાજુ પર ખસી જતા નથી. તમે પ્રભુનો મુલાકાત મંડપ જુઓ. ઘણા લોકો તે જોવા માટે વિવિધ સ્થળોથી આવે છે. ઘણા ઇજનેરો મુલાકાત લે છે. આ જે ઇમારત છે, કોઈ પણ થાંભલા વિના કેવી રીતે બનાવવામાં આવી હતી. તેથી ઘણા લોકો તેની પાછળની ટેકનોલોજી શીખવા માટે આવશે. તે પરમેશ્વરની સલાહનુસાર બનાવવામાં આવ્યું હતું અને પ્રભુએ તેને અમલમાં મૂકવાની શક્તિ પણ આપી હતી. તેમણે કેવળ સલાહ આપીને બાજુ પર ખસી ગયા નહીં કે તમે તે જાતે જ કરો. તેમણે કહ્યું કે તે પણ તે કરશે અને તેમણે તે અમલમાં મૂક્યું. તે કાર્યોને અમલમાં મૂકવામાં ઉત્તમ છે. હવે જ્યારે આપણને સલાહ મળે છે, પ્રભુ તમે મને સલાહ આપી છે, હવે પછીનું હું કાળજી લઈશ આમ ન કહો. તમે મને સલાહ આપી છે ને પ્રભુ, તેને અમલમાં મૂકવા માટે મારી સાથે રહો. જો તમે આવી રીતે પૂછશો, તે તમારી સાથે રહેશે અને તેને પૂર્ણ કરશે. તેથી શું તમે આજે કહેશો કે હે પ્રભુ, મને સલાહની જરૂર છે અને તમે તેને અમલમાં મૂકવા માટે મારી સાથે રહો? જો આમ કહેશો તો કાર્ય થશે. શું તમે હવે કહેશો, હે પરમેશ્વર, તમે સલાહ આપવામાં અદ્ભુત છો, મને સલાહની જરૂર છે, તે જ સમયે તેને અમલમાં મૂકવા માટે સાથે રહો? આ પુત્ર આવી રીતે પ્રાર્થના કરે છે.
આ પુત્રી આવી રીતે પ્રાર્થના કરે છે, આજે પણ તેમને એક યોગ્ય સલાહ તમે આપો પ્રભુ. તે કાર્ય પૂર્ણ કરવા માટે તેમને કૃપા આપો. તેમને આજે પણ ચમત્કાર જોવા દો. હું ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.